નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આકાશમાંથી થશે તારાઓનો વરસાદ। આકાશમાં એક અદ્ભુત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે। દર કલાકે 100 થી 150 ઉલ્કાઓ આકાશમાંથી પડશે। તારાઓના વરસાદ જેવી દેખાશે, જેમને જૈમિનીર ઉલ્કાપાત કહેવામાં આવે છે। આ ઘટનાનો વાસ્તવિક તારાઓ સાથે કોઈ સંબંધ નથી, તે આકાશમાંથી પસાર થતી ઉલ્કાઓનો સળગતો કાટમાળ છે। વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ધૂમકેતુનો કાટમાળ પૃથ્વીથી 120 કિલોમીટરની ઊંચાઈ પર હશે અને તે સાંજે 6:53 આસપાસ દેખાવાનું શરૂ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નક્સલવાદીએ કર્યો છે બ્લાસ્ટ, એક જવાન થયો છે શહીદ। છત્તીસગઢમાં નક્સલવાદીએ બ્લાસ્ટ કર્યો છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુરુવારે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં લેન્ડ માઇનમાં નક્સલવાદીએ બ્લાસ્ટ કર્યો છે। આ બનાવમાં બીએસએફના એક જવાન શહીદ થયા છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસમાં આ બ્લાસ્ટની બીજી ઘટના બની છે। હાલ પોલીસ અને બીએસએફે તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્ટિકલ 370 ચીનની વધુ એક નફટાઈ। કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાન સાથે હવે ચીનના પેટમાં પણ તેલ રેડાયું છે। ચીને ફરીવાર લદ્દાખ પર પોતાનો દાવો કર્યો છે। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું છે કે ચીને ક્યારેય લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશની માન્યતા આપી નથી। આ ભારતનો એકતરફી અને ગેરકાયદેસર નિર્ણય છે। ભારતના નક્કી કરવાથી તથ્ય નહીં બદલાય કે લદ્દાખ પર ચીનનો અધિકાર છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।